प्रणाम विद्यार्थी मित्रों। યુનિટ 1 આપણે કમ્પ્લીટ કર્યો। હવે યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ। આ યુનિટમાં આપણે ફ્યુચર વિશે વાત કરીશું। સ્ટેપ બાય સ્ટેપ, એક સ્ટેપ પછી બીજો સ્ટેપ, જેમ જેમ સ્ટોરી આવશે ત્યારે આપણે વધારે ડિટેલમાં જઈશું। હવે સ્ટેપ બાય સ્ટેપ શું છે, એમાં કઈ એક્ટિવિટી છે, એની ડિટેલમાં આપણે સ્ટડી કરીશું। ફર્સ્ટ એક્ટિવિટી 1, અહીંયા તમને ચિત્રો દેખાતા હશે એટલે થોડો આઈડિયા આવી ગયો હશે કંઈક આપણે બનાવવાનું છે। તો એક ચિત્ર તમને 7મું ચિત્ર ઉપરથી આઈડિયા આવી જશે, 8મું ચિત્ર ઉપરથી શું છે, બોટ, પેપર બોટ બનાવવાનું। તો હાઉ ટુ મેક અ પેપર બોટ, કઈ રીતે પેપર બોટ બનાવી એની અહીંયા મેથડ આપેલી છે। લગભગ બધાને મોટાભાગના વિદ્યાર્થીઓને પેપર બોટ બનાવતા આવડતી જ હોય, પણ એના સ્ટેપ્સ છે અહીંયા આપણે થોડા સ્પેલિંગ શીખીશું નવા, તો એ જોઈએ। તો ફર્સ્ટ અહીંયા તમે જોઈ શકો એની ડિટેલ આપી છે। ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, સ્ક્વેર એટલે ચોરસ, કાગળ એક ચોરસ ટુકડો લો, ફોલ્ડ એટલે વાળી નાખો, અલોંગ વિથ ધ મિડલ હોરિઝન્ટલી એટલે સમસ્તરીય, બંનેના છેડા સરખા થાય એ રીતે એને મિડલમાંથી શું કરી નાખો, ફોલ્ડ કરી નાખો। કઈ રીતે, તો આ જે એક એક્ટિવિટી, જે પહેલું ચિત્ર છે જો મિડલમાં દોરેલું છે એને ફોલ્ડ કરેલું, જો બીજા ચિત્રમાં એને ફોલ્ડ કરી દેવાનું છે। નેક્સ્ટ આગળ શું કહે છે, ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી, હવે વર્ટિકલી ફોલ્ડ કરવાનું છે, એટલે ફરીથી જે તમે એક ભાગમાંથી 2 ભાગ કરે એના 2 ભાગના પછી 4 ભાગ થાય એ રીતે શું કરવાના છે, વર્ટિકલી ફોલ્ડ કરવાના છે। યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર, તો તમને હવે શું મળશે, ફોલ્ડેડ સ્ક્વેર મળશે। આવા 3જા નંબરના ચિત્રમાં દેખાય છે એવા ફોલ્ડેડ સ્ક્વેર મળશે। નાવ ફોલ્ડ 1 ફ્લેપ બેકવર્ડ, હવે એમાંથી જે 4 છે એમાંથી એક છેડો બેકવર્ડ, એની બેક સાઈડ, પાછળની સાઈડ શું કરવાનો, ફોલ્ડ કરી દેવાનો। હવે કેટલા વધ્યા, 3 વધ્યા, તો શું કહે છે, ફોલ્ડ ધ રિમેઇનિંગ એટલે બાકીના ફ્લેપ્સ એઝ શોન। તો ચિત્રમાં આપેલું છે એ પ્રમાણે ચિત્ર નંબર 4 જુઓ, આવું તમને ત્રિકોણ મળશે। નાવ યુ ગેટ અ ટ્રાયંગલ એટલે ત્રિકોણ તમને મળશે। પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયંગલ ટુ મેક અ કેપ, હવે આ જે તમને ટ્રાયંગલ મળ્યું છે એની અંદર આંગળી મૂકીને શું કરવાનું, કેપ ટાઈપ, એટલે કે ચિત્ર નંબર 5 પ્રમાણે તમારે શું કરવાનું છે, ફોલ્ડ કરી દેવાનું છે પ્રેસ કરીને। આગળ નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ, હવે ચિત્ર નંબર 6 પ્રમાણે તમારે શું કરવાનું, એના જે 2 એન્ડ્સ છે, 2 છેડા છે, એને કેપ જે ટોપી જેવું બને છે એના 2 એન્ડ મળે એ રીતે ફોલ્ડ કરી દેવાનું છે। આગળ શું કહે છે, કેરફુલી પુલ ધ બેઝ એટલે એની સાઈડો જે છે એ કેરફુલી કાળજીપૂર્વક પુલ ખેંચો, પ્રેસ ધેમ ઇન સાઇડવેઝ, અને બંને બાજુથી એને દબાવો, એટલે ચિત્ર નંબર 7 જુઓ, એની બંને બાજુ ખેંચી છે અને પ્રેસ કરવાની। 8 નંબર જો, યોર બોટ ઇઝ રેડી, તમારી બોટ અહીંયા રેડી થઈ ગઈ। હવે કેટલા સ્પેલિંગ એની આપણે વાત કરી લઈએ। તો જોઈ લો, આપણે આટલા સ્પેલિંગ જે છે હું અંડરલાઇન કરું છું, એ નવા સ્પેલિંગ આપણા માટે જે ખાસ આપણે કરવાના છે। સ્ક્વેર છે, હોરિઝન્ટલી છે, વર્ટિકલી છે, રિમેઇનિંગ છે, ટ્રાયંગલ છે, પછી નીચે કેરફુલી છે, તો આ જે બધા શબ્દો છે, બેઝ છે, આ બધા સ્પેલિંગ આપણા માટે નવા છે, તો બધા એકવાર સરસ સ્પેલિંગ તૈયાર કરી દેવાના। નેક્સ્ટ એક્ટિવિટી 2, હોમમેડ હાઉસ ફ્લાય હનીબી ટ્રેપ, હોમમેડ ઘરે બનાવો હાઉસ ફ્લાય, હનીબી ટ્રેપ, હાઉસ ફ્લાય એટલે કે માખી કે પછી મધમાખીને પકડવા માટેનું ટ્રેપ બનાવો, ટ્રેપ મીન્સ પાંજરું। તો જોઈએ પહેલું ચિત્ર, મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ એટલે આપણે ઘણી જગ્યાએ બોર્ડ વાંચીએ છીએ કે સ્પ્રેડ કંટ્રોલર દવા મળશે, આ મળશે, તો સ્પ્રેડ કંટ્રોલર ખરું, પણ ક્યાં ને પેસ્ટ કંટ્રોલર સ્પ્રેડ, તે આપણા ઘરમાં ઉધઈને આવા જંતુઓ લાગે છે ને ગંદા,
તો એવા જંતુ માટે પેસ્ટ શબ્દ આવડે. તો શું કહે છે, મોસ્કીટોઝ અને ફ્લાઇઝ બે નેસ્ટી એટલે ગંદા શું છે, પેસ્ટ જંતુઓ છે, ગંદા જંતુઓ છે. દે સ્પ્રેડ મલેરિયા, કોલેરા, ટાઇફોઇડ. તેઓ મલેરિયા છે, કોલેરા છે, ટાઇફોઇડ જેવા રોગોનો ફેલાવો કરે છે. વી હેવ અ સ્વોમ. ભાઈ સ્વોમ એટલે શું? સ્વોમ એટલે ટોળું. સ્વોમ એટલે ટોળું. SWA. હા, આની ઉપરનું જે આ છે સ્પેલિંગ સ્વોમ એટલે ટોળું. ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. મોન્સૂન ચોમાસામાં અને શિયાળામાં આપણને શું જોવા મળે છે, તો કે મચ્છરોનું ને માખીઓનું ઝુમખા, ફ્લાઇઝ, સ્વમ્સ, ટોળા જોવા મળે છે. કઈ સિઝનમાં? મોન્સૂન અને વિન્ટરમાં. વી ટ્રાય ટુ કિલ ધેમ. આપણે તેઓને મારવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ ફ્લાય ઓર મોસ્કીટોઝ. પણ આ જે મોસ્કીટોઝ કે ફ્લાય છે એને પકડવું બહુ ડિફિકલ્ટ છે. મચ્છર મારવા સહેલી વાત નથી. મોસ્કીટોઝ ડિફિકલ્ટ વસ્તુ છે, ફ્લાય કે મોસ્કીટોને પકડવા માટે. મોસ્કીટો એટલે મચ્છર. સો વી બીકમ ધ વિક્ટીમ ઓફ ધેર બાઇટ્સ. માટે આપણે શું બનીએ છીએ? એના વિક્ટિમ્સ. ભાઈ વિક્ટિમ્સ એટલે શું? તો વિક્ટિમ્સ એટલે શિકાર, બાઇટ્સ એટલે ડંખ. એના ડંખના આપણે શિકાર બની જઈએ. પછી આપણે શું લાવીએ? મોર્ટીન ને આવા બધા લાવીને લગાવીએ મચ્છર મારવા માટે. વી એપ્લાય મેની ઇન્સેક્ટસાઇડ્સ. એપ્લાય એટલે શું? તો આપણે ઘણા બધા ઇન્સેક્ટસાઇડ, જંતુનાશકો. ઇન્સેક્ટસાઇડ એટલે જંતુનાશકો જે છે એને એપ્લાય કરીએ છીએ. બટ દે આર નોટ મચ ઇફેક્ટિવ. પણ એ ઘણા બધા ઇફેક્ટિવ હોતા નથી, બહુ અસર કરે હોતા નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીંયા એકદમ સહેલું સોલ્યુશન આપેલું છે. શું છે? વી કેન પ્રિપેર અ ટ્રેપ. તો આપણે એક ટ્રેપ બનાવીશું. ટ્રેપ એટલે પાંજરું. ટુ મેક ધીસ ટુ કેચ કિલ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ. કે મચ્છર કે માખીઓને મારવા કે પકડવા માટે. ઇટ ઇઝ સિમ્પલ ટ્રેપ. એકદમ સહેલું ટ્રેપ છે. કેટલા સ્પેલિંગ નવા? તો જો અહીંયા મોસ્કીટોઝ એટલે મચ્છરો, ફ્લાઇઝ એટલે માખીઓ, નેસ્ટી એટલે ગંદા, પેસ્ટ એટલે જંતુ, સ્પ્રેડ મીન્સ ફેલાવવું, સ્વોમ એટલે ટોળું, ઓકે. પછી વિક્ટીમ એટલે શિકાર, બાઇટ્સ એટલે ડંખ, ઇન્સેક્ટસાઇડ, ઇફેક્ટિવ, સોલ્યુશન, ટ્રેપ. આ બધા સ્પેલિંગ નવા છે આપણા માટે, બધાએ નોટ ડાઉન કરવાના છે. ઓકે. તો હવે જો ટુ મેક ધીસ ટ્રેપ, આ પાંજરું બનાવવા, વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. આપણને આટલી વસ્તુની જરૂર પડે. કઈ? એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. એન એમ્પ્ટી પ્લાસ્ટિક ઓફ વોટર. પ્લાસ્ટિકની બોટલ લેવાની. કેવી? એમ્પ્ટી, ખાલી. અ પેર ઓફ સીઝર, કાતરની જરૂર પડે. સેલો ટેપ, ગમ ટેપની જરૂર પડે. ડિશવોશિંગ લિક્વિડ એટલે પ્રવાહી, તમે જાણો જ છો. તો કેવા લિક્વિડની? જેમાંથી આપણે થાળીઓ ધોઈ શકીએ એવા બધા જે હોય ને એ. ફૂડ આઇટમ. આમાં કઈ ફૂડ આઇટમ જરૂરી છે? તો વેરી સ્મોલ ઓફ પીસ ઓફ એપલ, સફરજનના નાના ટુકડા. 5 ગ્રામ ઓફ શુગર, 5 ગ્રામ જેટલી ખાંડ. એન્ડ ફ્યુ ડ્રોપ, ટીપા, લેમન જ્યુસ. લીંબુ શરબતના લેમન જ્યુસ હોય એના થોડાક ટીપા. તમને એવું થશે કે આવું કેમ યુઝ કરતા હશે? તો આ બધી વસ્તુ શું છે કે ગંદકી ફેલાવે, એનાથી બેડ સ્મેલ આવે, અને બેડ સ્મેલ હોય ત્યાં મચ્છરો માખીઓ વધારે જોવા મળે. શું જરૂર પડશે? પ્લાસ્ટિકની બોટલ, કાતર, સેલોટેપ, ડિશવોશિંગ લિક્વિડ, સફરજનના થોડા કટકા, 5 ગ્રામ જેટલી ખાંડ, લીંબુના ટીપા. હવે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. કઈ રીતે બનાવવાનું એનું ઇન્સ્ટ્રક્શન અહીંયા આપેલું છે. તો એવું કહે છે, ટેક અ પ્લાસ્ટિકની બોટલ લઈ લો. કટ ઇન્ટુ 2 પીસ, 2 ભાગમાં તોડો. શો ઇન ધ પિક્ચર, ચિત્રમાં આપેલું છે એ પ્રમાણે. આ રીતે જો, આ રીતે આપણે એને તોડવાનું છે. એટલે એક ઉપરનો જે નેક પાર્ટ છે ને એને અલગ કરી દેવાનો છે. આગળ શું કહે છે? રિમૂવ ધ કેપ ફર્સ્ટ. હવે એનું ઢાંકણું હટાવી લો. જે ઢાંકણું ઉપર આપેલું છે હટાવી લો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. ટર્ન ધ સ્મોલ પીસ. જે સ્મોલ પીસ છે, નાનો ભાગ, જો અહીંયા જોવા મળે છે નાનો ભાગ કયો? આપણે તોડ્યો ને જે ઉપરનો નેકવાળો ભાગ, શું કરવાનો? અપસાઇડ ડાઉન અંદર મૂકી દેવાનો. ઉપરનો ભાગ નીચે રીતે. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. એનો જે ગળાનો ભાગ છે બોટલની અંદર જવા દો. આગળ શું કહે છે? એટેચ મીન્સ જોડો.
2 parts of the stapler or piece of tape. એ સ્ટેપલરથી કે પેલી તમે સેલો ટેપ કે ગમ ટેપ વાપરો છો એનાથી શું કરો, બંને ભાગને એટેચ કરી દો. ક્યાંથી? તો એ આ જે દેખાય છે તમને ચિત્ર નંબર 3, આ ચિત્ર નંબર 3માં તમને દેખાશે કે આ જે ભાગ છે, હા, એ ભાગને શું કરો, બંને ભાગને સેલો ટેપથી જોઈન કરો. ઓકે, આગળ જોઈએ. પુટ ડ્રોપ ધ ફૂડ એન્ડ ધ બોટમ ઓફ ધ બોટલ. અને જે આપણે ડ્રોપ છે કે ફૂડ છે એ બધું ક્યાં કરો? બોટમ. બોટમ એટલે તળિયું. નવા સ્પેલિંગ આ 2 3 ખાસ. શું કરો? તળિયે બોટલના ત્યાં પેલા ડ્રોપ્સને ફૂડ નાખો. અવર ડિવાઇસ મોસ્કીટો ટ્રેપ ઇઝ રેડી. હવે આપણું ડિવાઇસ, આપણું સાધન તૈયાર છે. હેંગ એટલે લટકાવી દો. ઇનસાઇડ યોર હાઉસ, તમારા ઘરની અંદર કે તમારા ઓરડાની રૂમની અંદર લગાવી દો. આ રીતે આ તૈયાર થશે. ચિત્ર નંબર 4 જો આ રીતે. ઓકે, હાઉ ટુ વર્ક્સ, કઈ રીતે કામ કરે છે? તો શુગર વોટર, ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટોઝ. એટ્રેક્ટ કરશે. એટ્રેક્ટ કરશે એટલે આકર્ષિત કરશે. આ સ્પેલિંગ જોવા જેવું છે, આકર્ષિત કરશે. મોસ્કીટોઝ અને ફ્લાઇઝ. દે વિલ એન્ટર ધ ટ્રેપ. તેઓ શું કરશે? ટ્રેપની અંદર એન્ટર થશે. દે વિલ ફોલ ઇન્ટુ લિક્વિડ. ફોલ એટલે પડી જશે. ક્યાં? લિક્વિડમાં. ધ વિંગ્સ, એમની પાંખો વેટ થઈ જશે. વેટ મીન્સ ભીની થઈ જશે. ડ્રાય એટલે સૂકું અને વેટ એટલે ભીનું. ઓકે. દે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક. એબલ એટલે સક્ષમ. ફરીથી એ લોકો ઉડી શકશે નહીં, કારણ કે પાંખો શું થશે? પેલા લિક્વિડમાં ચીકણાના લીધે ચોંટી જશે, ભારે થઈ જશે, એટલે ફરીથી એ ઉડી શકશે નહીં. નોટ, ખાસ ધ્યાન શું રાખવાનું? ધ ડિસ્ટન્સ, અંતર બિટવીન અપસાઇડ ડાઉન એન્ડ નેક એન્ડ લિક્વિડ. આ જે લિક્વિડનો ભાગ છે એટલે કે આ જે અંતર દેખાય છે આ બોટલનો અને આ લિક્વિડનો, એ 2 સેમીથી વધારે ના હોવો જોઈએ. વધારે અંતર રાખવાનું નહીં આ બંને ભાગનો. ક્યાંનું? લિક્વિડવાળો ભાગ અને બોટલના ઢાંકણાવાળો ભાગ. 2 સેન્ટીમીટરથી વધુ હોવો જોઈએ નહીં. હવે ટ્રુ ફોલ્સ સમજીએ. તો મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કમ્પિટિટર્સ. કમ્પિટિટર્સ નથી, શું છે? એનિમીઝ છે. તો અહીંયા ફોલ્સ આવશે. કરવાનું શું? અહીંયા એવું કીધું છે, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ. ખોટા વાક્યને સાચું કરવાનું. તો આ કમ્પિટિટર્સ નીકળી જશે, એની જગ્યાએ શું કરશે? એનિમીઝ. ENIMIES. ફરીથી આ ફોલ્સ થઈ ગયું. કમ્પિટિટર નીકળી જાય, એની જગ્યાએ ENEMIES. એનિમીઝ એટલે દુશ્મન. ઓકે, વાક્ય નીચે સુધારી દેવાનું. સેકન્ડ, મોસ્કીટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ અ મેન. બોલો વાક્ય જો. મોસ્કીટોઝ, મોસ્કીટો એટલે મચ્છરો બનાવે છે સિમ્પલ ટ્રેપ ટુ કિલ અ મેન, માણસને મારવા માટે. અહીંયા ઉલટું છે, મોસ્કીટોઝ નથી બનાવતા. કોણ બનાવે છે? મેન બનાવે છે. MEN. મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ અ મોસ્કીટોઝ. શું આવશે? મોસ્કીટોઝ. ખાલી આગળનો ભાગ જે મોસ્કીટોઝનો છે પાછળ જશે અને મેન છે એ આગળ આવશે. આ વાક્ય ફોલ્સ, આ વાક્ય પણ ફોલ્સ. થર્ડ, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. ડોન્ટ રિમૂવ, હટાવશો નહીં. બોટમ એટલે તળિયું, બોટલ. બોટલનું તળિયું હટાવશો તો ફૂડને બધું ક્યાં મૂકીશું? રાઈટ. એટલે આ વાક્ય કેવું છે? ટ્રુ, સાચું. એટલે આમાં સુધારવાનું નથી. આગળ, 2 પાર્ટ્સ ઓફ ધ બોટલ આર એટેચ. બોટલના બંને ભાગને એટેચ કરો. એટેચ કરો એટલે જોડો, સાચું વાક્ય. ઓકે, નેક્સ્ટ, યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ. કે સીઝર વડે ફૂડ આઇટમ કાપો. તો અહીંયા સાચું આવશે, કારણ કે આપણે સીઝરનો અંદર ઉલ્લેખ કરેલો છે એટલા માટે. ઓકે, નાના નાના કટકા કરવા માટે. તો 3 વાક્યો ટ્રુ છે, ઉપરના 2 ફોલ્સ છે. ઉપરના 2 ફોલ્સ આપણે તમને સુધારી. નેક્સ્ટ એક્ટિવિટી, એ જ એક્ટિવિટીનો C ભાગ છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં અહીંયા શબ્દો આપેલા છે, કયા? જોઈ લો. અહીંયા મહેશ પ્રિપેર્ડ અ મોસ્કીટો ટ્રેપ. હીઝ ડિસ્ક્રાઇબ ધ સ્ટેપ્સ. મહેશે એક ટ્રેપનો ઉપયોગ બનાવ્યો છે મચ્છર બનાવવા માટે. સ્ટેપ બાય સ્ટેપ શું કરશું? તો પહેલાં શું લઈશું? તો જો અહીંયા નીચે આપેલા છે શબ્દો,
આઈ ટુક ધ સીઝર, અહીંયા ટૂંક આવશે. પછી શું કહે છે? આઈ કટ, અહીંયા શું આવશે? 2 નંબરમાં કટ, આઈ નંબર 2. શેનાથી કાપી? સીઝર્સ વડે. ઓકે, ત્રીજામાં શું આવશે? સીઝર્સ. તો ફરીથી જો, આઈ ટુક અ બોટલ, આઈ કટ ધ બોટલ વિથ સીઝર. આઈ ખાલી જગ્યા ધ કેપ, એને કેપને શું કરી ભાઈ? તો હટાવી દીધી, રિમૂવડ. ઓકે, ધેન આઈ પુટ ધ ખાલી જગ્યા પાર્ટ, કયો ભાગ? અપસાઇડ ડાઉન, ઉપરનો ભાગ નીચે ઓન ધ બોટલ ઉપર મૂકી દીધો. ફરીથી જો, પહેલાંમાં ટૂક, આઈ ટૂક ધ બોટલ, મેં એક બોટલ લીધી, મહેશ કહે છો. પછી શું કર્યું કે આઈ કટ કર્યું. શું કર્યું? કટ કરી બોટલને. શેનાથી? સીઝર વડે. આઈ ખાલી જગ્યા ધ કેપ, એની જે ઢાંકણું હતું મેં શું કર્યું? રિમૂવ કર્યું. અહીંયા રિમૂવડ, 4 નંબર. ધેન આઈ પુટ ધ પાર્ટ, પછી મેં અપસાઇડ ડાઉન, ઉપરવાળો ભાગ નીચે બોટલ ઉપર મૂકી દીધો. આઈ ખાલી જગ્યા બોથ ધ પાર્ટ્સ, તો આઈ મેં શું કર્યા? બંને ભાગને સ્ટીચ્ડ. શું કર્યા? સ્ટીચ્ડ કર્યા, જોઈન્ટ કરી નાખ્યા. શેનાથી? સ્ટીકી ટેપ, 7 નંબરમાં સ્ટીકી ટેપ. તો પહેલામાં ટૂક, બીજામાં કટ, ત્રીજામાં રિમૂવડ, ત્રીજામાં સીઝર, ચોથામાં રિમૂવડ, પાંચમામાં અપસાઇડ ડાઉન, છઠ્ઠામાં સ્ટીચ અને સાતમામાં સ્ટીકી ટેપ. ઓકે, એક્ટિવિટી ડી છે એ તમારે સૂચના તમને ટીચર્સ આપશે એ પ્રમાણે પણ આપણે બનાવવાના નથી. એક્ટિવિટી 3 છે રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન. બટન કઈ રીતે ટંકાય એની માહિતી આપેલી છે. હવે શેની જરૂર પડે આમાં? તો એક તો નીડલ એટલે સોય, થ્રેડ એટલે દોરો. જો આ સોય, નીડલ એટલે સોય, પછી થ્રેડ એટલે દોરો. જો નીડલ એટલે સોય, થ્રેડ એટલે દોરો, બટન એટલે તો બટન, પીસ ઓફ ક્લોથ એટલે કપડાનો ટુકડો જેના પર આપણે બટન ટાંકવાનું છે તે. આ પ્રેક્ટિસ કરવાની. ઓકે, આગળ જોઈએ. સ્ટેપ્સ. ટેક અ નીડલ, સોય લઈ લો. ટેક અ પીસ ઓફ થ્રેડ, દોરડાનો ટુકડો લઈ લો. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ. સોયનું જે કાણાવાળો ભાગ છે, નીડલ આઈવાળો ભાગ, એમાં તમે શું કરો? દોરી પરોવી દો. મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ, મેક અ નોટ. ભાઈ નોટ એટલે ગાંઠ મારી દો. અહીંયા શું કરો? ગાંઠ મારી દો. ક્યાંથી? છેડાના 2 ભાગ હોય એમાં એક છેડાને ગાંઠ મારી દો. પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લો. પ્રોપર પ્લેસ, જે જગ્યાએ બટન ટાંકવું છે એ જગ્યાએ શું કરો? બટન મૂકી દો. પિયર્સ એટલે શું ભાઈ? પિયર્સ એટલે પરોવવું. હા, નીડલ ફ્રોમ બીનીથ ધ ક્લોથ, કપડાની અંદરથી પરોવો. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ, હોલ કાણું અને નીડલ પોઈન્ટને શું કરો? મેચ કરો, એમાંથી પસાર કરો. પાસ ધ નીડલ થ્રુ અ બટન હોલ, પાસ કરો, પસાર કરો. શેમાંથી? બટનના હોલમાંથી નીડલના. સ્ટ્રેચ, ખીંચો. ક્યાં સુધી? ફૂલ લેન્થ, જ્યાં સુધી એના છેડા ના આવે ત્યાં સુધી. પિયર્સ ધ નીડલ બીનીથ ધ બટન હોલ, પછી નીચેના ભાગથી પાછા શું કરો? દોરાને અંદર પરો બટનના હોલમાંથી. ઓકે, પિયર્સ ઇઝ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, ઉપરથી નીચે અને નીચેથી ઉપર. એમ જો બટનમાં 2 હોલ હોય તો 2 વાર થશે, 4 હોલ હોય તો 4 ટાઈમ, 3 or 4 ટાઈમ આ રીતે કરો. ઇન ધ એન્ડ, અંતે, બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ, કપડાને બિલકુલ ટાઈટ સોય કરી લો. ટાઈ અ નોટ, ટાઈ એટલે બાંધવું, નોટ એટલે ગાંઠ. બીનીથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ, અને એને ગાંઠ મારીને પછી શું કરો? દોરો તોડી લો. તો આ રીતે શું કરવાના છે? બટન ટાંકવાનું છે. એક્ટિવિટી 4 છે રીડ ધ ડાયલોગ્સ. અહીંયા ડાયલોગ્સ વાંચવાના છે. તો મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન અકાઉન્ટ બેંક. એકાઉન્ટ એટલે શું? ખાતું. મહેશ બેંકમાં એનું ખાતું ખોલાવવા માંગે છે, ઈચ્છે છે. હી ગોઝ ધ બેંક, એ બેંકમાં જાય છે. હી મીટ્સ મેનેજરને વાત કરે છે. બહુ મસ્ત ડાયલોગ છે. જો મહેશ સેઝ, મે આઈ કમ ઇન સર, શું હું અંદર આવી શકું? મેનેજર કહે યસ યુ મે, વોટ કેન આઈ ડુ ફોર યુ. જો ડાયલોગ પૂછાઈ શકે છે, આઈએમપી છે એટલે ખાસ. વોટ કેન આઈ ડુ ફોર યુ, બોલો હું તમારા માટે શું કરી શકું? તો મહેશ શું કહે છે? આઈ વોન્ટ એસડી એકાઉન્ટ. એસડી એટલે શું? સ્ટુડન્ટ. મારે સ્ટુડન્ટ એકાઉન્ટ ખોલાવવું છે. ટુ ઓપન ઇન ધ બેંક, બેંકમાં ખોલાવવું છે. તો મેનેજર કહે ઓકે, ટેક ધીસ ફોર્મ. આ ફોર્મ લઈ લો અને ડિટેલ ભરી દો. ડિટેલ એટલે વિગત. તમે આ ફોર્મ લઈ લો અને અંદર વિગત ભરી દો.
મહેશ કે સર આઈ હેવ ફિલ અપ ધ ફોર્મ, મેં ફોર્મ ભરેલું છે. તો મેનેજર શું કહે છે, નાવ પેસ્ટ, પેસ્ટ એટલે ચોંટાડો, ફોટોગ્રાફ્સ એન્ડ સાઇન ઇટ, અને સહી કરી દો. મહેશ કે હિયર ઇટ ઇઝ, એ પણ તૈયાર છે. મેનેજર કે હાઉ મચ મની ડુ યુ વોન્ટ ટુ ડિપોઝિટ, ડિપોઝિટ જમા કેટલા કરાવવા માગો છો તમે પૈસા? તો 500 રૂપિયા, 500 રૂપિયા. તો મહેશ શું કહે, ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર, તમે હવે ફોર્મ અને મની કેશિયરને આપી દો. કેશિયર હોય છે એને, હી વિલ ગીવ યુ પાસબુક, તમને એરા પાસબુક આપી દેશે. મહેશ શું કહે, થેન્ક યુ સર, આભાર સર. તો આપણે અહીંયા એક્ટિવિટી 1 થી 4 તમને સમજાવી, એમાં ઘણા વર્ડ્સ છે એ સમજવાના છે, નવા નવા સ્પેલિંગ છે, ડાયલોગ્સ છે, 2-3 એક્ટિવિટી છે, ઘણી મહત્ત્વની છે. એટલે આપણે બધાએ તૈયાર કરવાની છે, સ્પેલિંગ પણ તૈયાર કરવાના છે. અહીંયા એક્ટિવિટી 5 એક ફોર્મ આપ્યું છે, એ ફોર્મની કઈ રીતે ફિલઅપ કરવાનું એની ડિટેલ આપેલી છે. ઓકે, એમાં નામ કઈ રીતે લખવાનું, એડ્રેસ કઈ રીતે લખવાનું, એની માહિતી અંદર આપેલી છે. આપણે ધોરણ 6માં તમને બ્લેન્કમાં કઈ રીતે લખાય, બ્લોકમાં કઈ રીતે લખાય, બ્લોક લેટર્સ કઈ રીતે કેપિટલ લેટર્સ લખાય, એની ડિટેલ તમને સમજાવી હતી મેં. એના કઈ કઈ વિગતો એની માહિતી આપણે આપેલી છે. એક્ટિવિટી 6 છે એ હાઉ ટુ મેક લેમનેડ, લેમનમેડ કઈ રીતે, લીંબુ શરબત કઈ રીતે બનાવો, એની મેથડ અહીંયા આપેલી છે. તો એના સ્પેલિંગ આપણે જોઈ લઈએ. મિક્સ એટલે મિક્સ કરવું. ઓકે, મિક્સ કરવું, ભેળવવું, ગુજરાતી શબ્દ ભેળવવું થાય. ઓકે, મિક્સ કરવું, ભેળવવું. હા, પોર એટલે રેડવું, આ પોર એટલે રેડવું. એડ એટલે ઉમેરવું, એડ એટલે ઉમેરવું. સ્ક્વીઝ, સ્ક્વીઝ એટલે નીચોવવું, તમે નાક પણ નીચોવો ને એને સ્ક્વીઝ કર્યું કહેવાય, સ્ક્વીઝ નીચોવવું. ટેક અ સીડ, ભાઈ સીડ એટલે શું, સીડ એટલે બી, અંદરના બીજ આવે. કટ એટલે તો કાપવું. આ સ્પેલિંગ નવા છે, ખાસ ઉપયોગી છે. હવે કઈ રીતે, તો ફર્સ્ટ સ્ટેપ કયું, બીજું સ્ટેપ કયું, આપણે બહુ ડિટેલમાં જતા નથી, સ્પેલિંગ જે હતા એ મહત્ત્વના છે. એક્ટિવિટી 7 છે, એમાં પણ આપણે ડીપમાં જવાનું નથી બહુ. એક્ટિવિટી 8 છે એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. તો ત્યાં સુધી તમારે એક્ટિવિટી 1 to 4 સુધીના સ્પેલિંગ છે એ બધાય તૈયાર કરવાના છે, એકવાર નોટ કરી દેવાના. સાથે સાથે જેટલી સ્ટોરી મતલબ જેટલા એક્ટિવિટીઝ ચાલી છે એને વાંચવાનું છે, જેથી તમને આઈડિયા આવે. ઓકે, અસ્તુ. હા.